नमस्कार विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान ની અંદર ધોરણ 9 ત્રીજા પ્રકરણની વાત આપણે કરીએ છીએ। પ્રકરણનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ। આ પ્રકરણની અંદર આપણે આગળના વિભાગમાં કેટલાક મુદ્દાઓ જોયા। ઇટાલીની અંદર ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ અને हिटलरનો ઉદય, જાપાનની લશ્કરવાદી નીતિ અને શસ્ત્રીકરણ, 1929 ની વૈશ્વિક મહામંદી અને વૈશ્વિક મહામંદીની અસરો, દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જતા પરિબળો, કારણ એમાં ઉગ્ર રાષ્ટ્રવાદ હોય, જૂથબંધી હોય, લશ્કરવાદ હોય, વર્સેસની સંધિ હોય, રાષ્ટ્રસંઘની એ નિષ્ફળતા હોય કે એડોલ્ફ હિટલરનું પોલેન્ડ ઉપરનું આક્રમણ। ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ એ શરૂ થયું અને અમેરિકાના અનુભવના પ્રયોગથી દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો। જાપાને શરણાગતિ સ્વીકારી। એ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો પણ જોયા અને આર્થિક ક્ષેત્રે વિશ્વના દેશો એ પાયમાલ થયા। સામ્યવાદનો વ્યાપ એ વધ્યો અને અમેરિકા રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ એ શરૂ થયું। ફરી વખત વિશ્વના મહાનુભાવો વિશ્વ શાંતિ માટેની સંસ્થાની સ્થાપના માટેના પ્રયત્નો કરવા લાગ્યા અને એ પ્રયત્નો અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ। આ સંયુક્ત રાષ્ટ્રોના અંગોમાં સામાન્ય સભા, સચિવાલય, સલામતી સમિતિ, વાલીપણા સમિતિ વગેરેનો સમાવેશ થાય છે। તો એ રીતે આ અંગોની અંદર આપણે સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યોની વાત કરશું। સંયુક્ત રાષ્ટ્રના અંગો જે છે એ જુદા જુદા મુદ્દાઓ ઉપર એ કામગીરી કરે છે અને એમાં સૌથી મોટું જે અંગ છે એ છે સામાન્ય સભા। સામાન્ય સભા જે છે એ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે અને આ સામાન્ય સભામાં વિશ્વના બધા જ દેશોના સભ્યો એ બેસે છે। દરેક દેશને સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલવાની સત્તા એ છે। આમ છતાં પણ દરેક દેશ પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પણ જ્યારે કોઈ પણ બાબત અંગે મતદાન કરવામાં આવે ત્યારે દરેક દેશનો એક મત એ ગણવામાં આવે છે। દરેક દેશ પોતાનો એક મત એમાં આપી શકે અને એ રીતે સામાન્ય સભાની અંદર વિશ્વના અનેક બાબતો સંબંધી, પ્રશ્નો સંબંધી, ઝઘડા સંબંધી ચર્ચાઓ થાય છે। આંતરરાષ્ટ્રીય સંબંધો પર પરસ્પર ચર્ચાઓ એ થાય છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝઘડાઓનું નિરાકરણ ઉપરાંત આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટે સલાહ, સૂચનો, ભલામણો વગેરે સામાન્ય સભા દ્વારા કરવામાં આવે છે અને એ દ્વારા વિશ્વને અશાંતિ તરફ દોરી જતા કારણો ઉપર ચર્ચા વિચારણા કરીને વિશ્વના દેશો એના નિરાકરણ તરફ આગળ વધે છે। આ ઉપરાંત સામાન્ય સભાની અંદર મહામંત્રી જે છે સંયુક્ત રાષ્ટ્રના એ અંદાજપત્ર રજૂ કરે છે। વિદ્યાર્થીઓ, અત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો
ગુટેરેસ છે કે જે પોર્ટુગલના છે. એ રીતે મહામંત્રી જે છે એ સંયુક્ત રાષ્ટ્રોના સૌથી મોટા એ વડા છે અને વિશ્વમાં મહામંત્રી તરીકે વિશ્વના દેશો સાથે એ મહત્વનું સ્થાન સંબંધ ધરાવે છે. આ જે મહામંત્રી છે એ મહામંત્રી સંયુક્ત રાષ્ટ્રનું અંદાજપત્ર એ રજૂ કરે છે અને સંયુક્ત રાષ્ટ્રનો ખર્ચ અને ખર્ચની ફાળવણી સામાન્ય સભા સમક્ષ એ રજૂ કરવામાં આવે છે અને આ જે સામાન્ય સભા છે સંયુક્ત રાષ્ટ્રો છે એને સમગ્ર વિશ્વના દેશોનું એક ભંડોળ મળતું હોય છે અને એટલા માટે એ ખર્ચનું સરવૈયું મહામંત્રી આ સભ્ય રાષ્ટ્રો સમક્ષ એ રજૂ કરે છે. આ સિવાય સામાન્ય સભા જે છે એ રાષ્ટ્રના આર્થિક બાબતો અને વિકાસ, પ્રગતિ, નિઃશસ્ત્રીકરણ, સામાજિક વિકાસ વગેરે બાબતો ઉપર એ કાર્ય કરે છે અને એ રીતે સલાહ સૂચનો આપવાનું કામ કરે છે. સામાન્ય સભામાં દરેક પ્રશ્નો ઉપર ચર્ચાઓ થાય અને એ ચર્ચાઓના નિરાકરણ રૂપે 2/3 બહુમતી દ્વારા એના ઉપર નિર્ણય લેવામાં આવે છે. સામાન્ય સભાના જે બધા સભ્ય રાષ્ટ્રો છે એ સભ્ય રાષ્ટ્રોના મત દ્વારા 2/3 મત જે નિર્ણય ઉપર મળે એ નિર્ણયને સામાન્ય સભામાં પસાર કરવામાં આવે છે. એ રીતે સામાન્ય સભા જે છે એ સમગ્ર વિશ્વ લેવલે મહત્વની કામગીરી કરે છે. સંયુક્ત રાષ્ટ્રનું એના પછીનું અંગ છે સલામતી સમિતિ. સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રોનું યુનોનું સૌથી મહત્વનું અંગ છે અને એ રીતે સમગ્ર વિશ્વમાં શાંતિ સલામતી જાળવવાનું કામ સંયુક્ત રાષ્ટ્રનું સલામતી સમિતિ કરે છે. વિશ્વના અનેક પ્રશ્નો, ઝઘડાઓ, નિરાકરણ કે સામાન્ય યુદ્ધો ઉપર સલામતી સમિતિ ચર્ચા વિચારણા કરીને એનું નિરાકરણ લાવવા માટે કામ કરે છે. આ સલામતી સમિતિની અંદર વિશ્વના 5 સભ્ય રાષ્ટ્રો એ છે કે જે કાયમી સભ્યો છે. આ 5 સભ્ય રાષ્ટ્રોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે. આ 5 દેશોને સલામતી સમિતિમાં કાયમી સભ્ય પદ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 10 બિનકાયમી સભ્યો છે અને એ રીતે આ સભ્યો વિશ્વમાં શાંતિ સલામતી જાળવવાની કામગીરી કરે છે. આ 5 કાયમી સભ્યો કે જે વિશ્વમાં મહાસત્તા તરીકે અથવા તો એક વિકસિત દેશ તરીકે એ સ્થાન ધરાવે છે અને એટલા માટે એ દેશોને કોઈ અસંતોષ ન થાય એ રીતે એમને આવી વિટોની સત્તા એ આપવામાં આવી છે. આ સલામતી જે સમિતિ છે એ વિશ્વના સમગ્ર રાષ્ટ્રોના ઝઘડાઓ, પ્રશ્નો વગેરેને વાટાઘાટો દ્વારા અને શાંતિમય રીતે હલ કરવા બાબતની ચર્ચાઓ કરે છે અને એ અંગેના નિર્ણયો લે છે. વિશ્વમાં રાષ્ટ્ર વચ્ચે, દેશો વચ્ચે જે પણ પ્રશ્નો થાય એ પ્રશ્નો અંગેના નિરાકરણો, એના ઉકેલો અને એ ઉકેલો શાંતિમય રસ્તે એ નિરાકરણ પામે એવા પ્રકારના પ્રયત્નો સલામતી સમિતિ દ્વારા કરવામાં આવે છે. સલામતી સમિતિના સભ્યોને 5 સભ્યોને એ મત આપવાનો અધિકાર છે અને એ હકારાત્મક રીતે નિર્ણય લેવામાં આવે. જો કોઈ સભ્ય દેશ 5માંથી એક પણ દેશ કોઈ પણ નિર્ણય ઉપર નકારાત્મક રીતે મત ન આપે તો એના અંગેનો હકારાત્મક નિર્ણય લઈ શકાતો નથી. કોઈ પણ નિર્ણયમાં 5 એ 5
સભ્ય દેશોનો મત હોવો જરૂરી બને છે, જેથી કરીને નિર્ણય લઈ શકાય. 5 માંથી એક પણ સભ્ય જે તે બાબત વિરુદ્ધ મતદાન કરે તો નિર્ણય લઈ શકાતો નથી. આ સત્તાને વીટો પાવર તરીકે ઓળખવામાં આવે છે. નિષેધાધિકાર તરીકે એને ઓળખી શકાય. નિષેધનો અધિકાર 5 સભ્યોનો કોઈ પણ નિર્ણય પર મત એ હોવો જોઈએ. હકારાત્મક મંજૂરી એ હોવી જોઈએ, નહીંતર એના અંગે કે નિર્ણય લઈ શકાતો નથી, જે વીટો તરીકે ઓળખવામાં આવે છે. બે 2006 સુધીમાં કાયમી સભ્ય રાષ્ટ્ર દ્વારા વીટો પાવરનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, એમાં અમેરિકા દ્વારા 82 વખત વીટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિટને વીટો સત્તાનો ઉપયોગ 32 વખત કર્યો છે. ફ્રાન્સ 18 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. ચીને 4 વખત અને સોવિયત સંઘ રૂસે 122 વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. એ રીતે જુદા જુદા પ્રશ્નો ઉપર વીટો સત્તાનો ઉપયોગ વિવિધ દેશો દ્વારા કરવામાં આવ્યો છે. આ વીટો પાવરનો ઉપયોગ રશિયાએ સૌથી વધારે કર્યો છે, કેમ કે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન વગેરે જે દેશો છે એ લોકશાહી છે, જ્યારે રશિયા એ સામ્યવાદી છે, અને એ રીતે વિચારભેદ કેટલીક વાર ઉદ્ભવે. આ ઉપરાંત ભારતના પ્રશ્ને પણ રશિયાએ વીટોનો ઉપયોગ કરેલો છે. આઝાદી સમયથી જ રશિયાએ ભારતનો મિત્ર છે, અને કેટલીક વાર ભારતના પ્રશ્ને રશિયાએ ભારતને વીટો પાવરનો ઉપયોગ કરી અને નિર્ણય તરફી ભારતને મદદ કરી છે. એ રીતે વીટો પાવર એ સૌથી વધારે રશિયાએ ઉપયોગ કર્યો છે, અને ભારતનો મિત્ર હોવાથી ભારતના અવારનવારના એ પ્રશ્નો અંગે રશિયા કેટલીક વાર ભારતની પડખે ઊભું છે, અને ભારત માટે વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. એ રીતે સલામતી સમિતિ જે છે એ સમિતિ સ્વાભાવિક જ રીતે વિશ્વમાં શાંતિ સલામતીની જાળવણી માટે સૌથી મહત્વની કામગીરી કરે છે. વિશ્વ શાંતિ જળવાય, વિશ્વના દેશોમાં જે કંઈ ઝઘડાઓ છે, પ્રશ્નો છે, એનું શાંતિમય વાટાઘાટો દ્વારા નિરાકરણ થાય, એના માટે સંયુક્ત રાષ્ટ્રના આ જે અંગો છે એ સૌથી મહત્વની કામગીરી કરે છે. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા હોય કે સલામતી સમિતિ હોય, એના દ્વારા સમગ્ર વિશ્વના પ્રશ્નો, નિરાકરણો અને વિશ્વ મનુષ્યના કલ્યાણ માટે સંયુક્ત રાષ્ટ્રોના આ જે અંગો છે એ કામગીરી કરે છે. અને આજની તારીખે પણ વિશ્વમાં કોઈને કોઈ રૂપે શાંતિ જળવાય છે, એના પાછળ સંયુક્ત રાષ્ટ્રો અને એની કામગીરી કરતા આ અંગો છે. એ રીતે આપણે આ વિભાગમાં સંયુક્ત રાષ્ટ્રના અંગોના કાર્યોની સામાન્ય સભાની વાત કરી કે જ્યાં વિશ્વના સમગ્ર સભ્ય દેશોના સભ્યો એ બેસે છે અને વિશ્વના પ્રશ્નો અંગે, શાંતિ અંગે, સલામતી અંગે, વિકાસ અંગે, આર્થિક વહીવટ અંગે એ ચર્ચા વિચારણા કરી અને સૂચનો, સલાહ કે નિર્ણયો બહાર પાડે છે. આ ઉપરાંત સલામતી સમિતિ કે જે સંયુક્ત રાષ્ટ્રની સૌથી મહત્વનું અંગ છે અને મૂળભૂત રીતે સંયુક્ત રાષ્ટ્રનો જે વિશ્વ શાંતિ જાળવવાનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ અંગે સલામતી સમિતિ એ કામ કરે છે, અને 5 સભ્ય દેશોને એ વીટો સત્તા આપવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન અને 10 બિનકાયમી સભ્યો સલામતી સમિતિમાં કામ કરે છે. એ રીતે વિશ્વ શાંતિ જાળવવામાં સલામતી સમિતિ અને
સંયુક્ત રાષ્ટ્રનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. એ રીતે આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગોમાં એના 2 અંગોની વાત કરી. હવે પછીના અંગોની વાત આપણે આગળના વિભાગમાં કરીશું.